અરવલ્લી જિલ્લાની વધુ એક ધોળિયા ગ્રામ પંચાયત સમરસ થઈ. મોડાસા તાલુકાના ધોળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બકુસિંહ નવલસિંહ ઝાલાને સુકાન સોંપવામાં આવ્યું. નવરચિત ધોળિયા ગ્રામ પંચાયતની વર્ષો સુધી માગણી કર્યા બાદ વિભાજિત ગ્રામ પંચાયત પ્રથમ વખત સમરસ થતા ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારોમાં આનંદની લાગણી પસરી હતી. ત્યારે નવયુક્ત સરપંચ બકુસિંહ ઝાલાએ સરકારની વિવિધ યોજનાઓ, વિકાસના કામો થકી ગામ તેમજ વિસ્તારોમાં સેવા કાર્ય કરશે તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધોળિયા ગ્રામ પંચાયતે ગુલાબ ઉડાડી હાર પહેરાવી પ્રથમ સરપંચ બકુસિંહનું સ્વાગત કર્યું હતું. ગતરોજ ઉમેદવારી પત્ર ભર્યો હતો ત્યારે ધોળિયા ગ્રામ પંચાયતના આગેવાન બકુસિંહ ઝાલા, જુજારસિંહ ભીખુસિંહ સહિતના યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહી. જોતા રહો ઇબ્સુથાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા. મારું નામ બાબુસિંહ મકવાણા છે. હું ધોળિયા ગામનો વતની છું. અમારા ગામની અંદર ચૂંટણીનો જે આયોજન કરવામાં આવે એમાં અમારું આથી પહેલાં બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર અમારું ગામ આવેલો હતો. એમાંથી પંચાયતનું વિભાજન કરી અને અમે ધોળિયા ગ્રામ પંચાયત અલગ કરેલ છે. એ અમારા ધોળિયા ગ્રામ પંચાયતની અંદર મડાસના કંપા બાજુનું પેટાપરા તરીકે રાયપુર અને અમારું ગામ અમે સર્વે બધા એક થઈ એક માળાના મણકા બની અને અમારા આ પંચાયત સમરસ કરવી એવું ગામ લોકોએ બધાએ પહેલાં અગાઉ ભેગા મળીને નક્કી કરેલ. અને અત્યારે હાલ જ્યારે ચૂંટણી આવી ગઈ છે ત્યારે અમે બધાએ થઈને બકુસિંહને અમારા પંચાયતના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે અમે સમરસ બનાવી અને અમારા ગામની અંદર કોઈ ખોટો ખર્ચો ન થાય એના લીધે જે ગામડાઓની અંદર વેરઝેર ઊભા થાય છે એ પણ ન થાય એવા કારણોસર અમે આ સમરસ અમારી પંચાયતને સમરસ બનાવવા માટે અમે સર્વે આજુબાજુના ગામના ભાઈઓ, બહેનો, માતાઓ સર્વેના સાથ અને સહકારથી અમને સારી એવી ગામની પણ ભાવનાઓ મળી છે અને એ ભાવનાઓ મળતી રહે એવી અમે આ ઈચ્છા રાખીએ છીએ. અને આ બકુસિંહ નવલસિંહ પૂજારાને અમે જાહેર કરીએ.